મામલતદાર દ્વારા પ્રસિદ્ધ નોટિસમાં નોંધ દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશને જ પ્રાધાન્ય, અન્ય અખબારો કેમ બાકાત? દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મામલતદાર કચેરી દ્વારા જાહેર નોટિસના પ્રકાશન અંગે બહાર પાડવામાં આવેલી સૂચના હાલ ચર્ચાનો વિષય બની છે. કચેરી દ્વારા તલાટીકમ મંત્રીઓને આપવામાં આવેલી નોંધમાં સ્પષ્ટપણે દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ અખબારોમાં જ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સૂચના બાદ અનેક આરએનઆઈ નોંધાયેલ અખબારોના સંચાલકો અને પત્રકારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સવાલ એ ઊભો થયો છે કે શું સરકાર માન્ય અન્ય આરએનઆઈ નોંધાયેલ અખબારો લોકો સુધી માહિતી પહોંચાડવા માટે સક્ષમ નથી? જો છે તો તેમને આ પ્રક્રિયામાંથી બાકાત રાખવાનો અધિકાર મામલતદાર કચેરીને કોણે આપ્યો? આ મુદ્દે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શું કોઈ કાયદો કે સરકારી ઠરાવ માત્ર 3 જ અખબારોમાં જાહેર નોટિસ આપવાનું ફરજિયાત બનાવે છે? જો એવો કોઈ નિયમ નથી તો પછી આ પ્રકારનું પ્રાધાન્ય શા માટે? શું આ નિર્ણય પારદર્શક રીતે લેવાયો છે કે પછી તેમાં કોઈ ખાસ હિતો કાર્યરત છે? અખબાર જગત સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે જાહેર નોટિસનો હેતુ મહત્તમ લોકો સુધી માહિતી પહોંચાડવાનો છે, કોઈ ચોક્કસ અખબારને વ્યાવસાયિક લાભ પહોંચાડવાનો નહીં. જો તંત્ર પોતે જ અમુક અખબારોને પસંદ કરી અન્ય માન્ય અખબારોને અવગણે તો તે સમાન તક અને નિષ્પક્ષ વહીવટના સિદ્ધાંતો સામે પ્રશ્ન બની શકે છે. સ્થાનિક પત્રકારો ને અખબાર સંચાલકોમાં એવી પણ ચર્ચા છે કે જો આજે જાહેર નોટિસ માટે માત્ર 3 અખબારોના નામ નક્કી કરવામાં આવે છે તો આવતીકાલે અન્ય સરકારી જાહેરાતો અને માહિતી પ્રસિદ્ધ કરવા માટે પણ શું આવી જ નીતિ અપનાવવામાં આવશે? જો હા, તો નાના અને મધ્યમ અખબારોના અસ્તિત્વ પર સીધી અસર પડશે. હવે માંગ ઉઠી રહી છે કે સિંગવડ મામલતદાર કચેરી આ મુદ્દે જાહેર સ્પષ્ટતા કરે અને જણાવે કે અન્ય આરએનઆઈ નોંધાયેલ અખબારોને કયા નિયમ અથવા માપદંડના આધારે બાકાત રાખવામાં આવે છે. સાથે જ જાહેર નોટિસ પ્રકાશન માટે સમાન, પારદર્શક અને ભેદભાવ રહિત નીતિ અમલમાં મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. મામલતદારનો મનસ્વી પરિપત્ર માત્ર 3 અખબારોને જાહેર નોટિસનો હક, આરએનઆઈ માન્ય અખબારોને બાકાત રાખવાનો અધિકાર મામલતદારને કોણે આપ્યો? જાહેર નોટિસમાં 3 અખબારોનું જ નામ, બાકીના અખબારો શું ગેરકાયદેસર છે? સિંગવડ મામલતદાર કચેરી સામે સવાલોનું વરસાદ, પ્રાધાન્ય કે પક્ષપાત, સરકારી માહિતી કે પસંદગીની જાહેરાત, મામલતદારના પરિપત્રથી ઉઠ્યો વિવાદ, 3 અખબારોને જ લાભ પહોંચાડવાનો પ્રયાસ, પરિપત્ર સામે પત્રકાર જગતમાં રોષ.